કચ્છના માંડવીમાં 21 વર્ષીય યુવતીની તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી। માંડવી તાલુકાના ગોધરામાં નોકરીએ જતી યુવતીની નિર્મમ હત્યા થઈ। યુવતી નોકરી માટે દુર્ગાપુર રોડ ઉપર બસની રાહ જોઈ રહી હતી ત્યારે હુમલો થયો। અજાણ્યા શખ્સોએ યુવતીને તલવારના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। યુવતીની હત્યા કયા કારણોસર થઈ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હર્ષદ ઠાકોર। હર્ષદ, ક્યારે કઈ રીતે આ ઘટના બનવા પામી છે? કોણ હતી આ યુવતી? પૂનમ, આજે વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ માંડવીના ગોધરા ગામમાં 21 વર્ષીય યુવતીની તલવારના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા સમગ્ર ગોધરા ગામમાં ચર્ચા જે છે તે મચી છે। આ યુવતી જે છે તે વહેલી સવારે નોકરી ઉપર જઈ રહી હતી। પોતે સરકારી હોસ્પિટલમાં જે છે તે ફરજ બજાવી રહી હતી ત્યારે તે વહેલી સવારે નોકરી માટે દુર્ગાપુર રોડ ઉપર બસની રાહ જોવા માટે ઊભી હતી ત્યારે બે શખ્સ જે છે તે બાઇકથી આયા હતા ને તલવાર ને ધારિયા જેવા હથિયારો લઈને આ યુવતીની જે છે તે હત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ હાથ ધરી છે। હાલ જે મૃતક છે તેને પોસ્ટમોર્ટમ માટે માંડવી CHC કેન્દ્રમાં જે છે તે લઈ જવામાં આવી છે। વધુ તપાસ જે છે તે પોલીસ હાથ ધરી છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો તલવારના ઘા ઝીંકીને એક યુવતીની હત્યા કરી નાખવામાં આવી। યુવતી બસની રાહ જોઈને ઊભેલી હતી અને એ જ સમયે યુવતીની કરપીણ હત્યા કરી દેવામાં આવી। સુરતમાં હત્યાની વધુ એક ચકચારી ઘટના બની। હેવાન પતિએ પત્નીને ઊંઘમાં જ ગળું કાપી પતાવી દીધી। બે દીકરીઓની નજર સામે જ હેવાને તેમની માતાનું ગળું કાપતા દીકરીઓએ બૂમાબૂમ કરી મૂકી। મહિલાને તરત હોસ્પિટલ ખસેડવામાં આવી પણ ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી। 35 વર્ષીય નમ્રતાબેન સુરતના ગોળાદરાના સન્ડે લગુન હાઇટ્સમાં રહેતા હતા। પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક 3 વર્ષની અને એક 8 વર્ષની આમ બે દીકરી છે। જયસુખભાઈ ક્યારેક જ છૂટક મજૂરીએ જતા હતા। મોટા ભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા। નમ્રતાબેન સાડી અને ચણિયાચોળી સીવીને આર્થિક મદદ કરતા હતા। રાત્રે સૂતી વખતે પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને ઊંઘમાં જ જયસુખે પત્નીનું ગળું કાપી નાખ્યું। પોલીસે હત્યારાની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે। આજે ઘટના બની છે એમના ઘરમાં અંદર જ્યારે સૂતા હતા ત્યારે એમના બે દીકરીઓ છે બંનેની સાથે સૂતા હતા અને કોઈ પણ આ જે નોકરી બાબતની તકરાર થઈ। તકરાર થતાં એમના ઘરમાં એમ ચપ્પુ જે હતું એ ચપ્પુ ઘરમાં જે યુઝ કરતા એ પ્રકારનું ચપ્પુ એમની પાસે પડ્યું છે। એ ચપ્પુ લઈને એમણે એમના પત્ની પર એક ઘાતક વાર કર્યો હતો અને ગળાના ભાગમાં એમને ઊંડો ઘા માર્યો હતો, એને કારણે એમનું મૃત્યુ થયું છે। અમદાવાદના જુહાપુરામાં આધેડની હત્યાનો ઉકેલાયો ભેદ। 75 વર્ષીય સાન કુરેશીની હત્યા તેના મામા સસરાએ જ કરી હતી। આરોપી ઇમરાન અને તેની પત્ની વચ્ચે ઝઘડા થતા હોવાથી પત્ની પિયરમાં રહેતી। મામા સસરા સાન કુરેશીએ ઇમરાન પાસે 10 લાખ રૂપિયાની માગ કરી હતી, જેને લઈને ઇમરાને તેમની હત્યા કરી નાખી। જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી છે।